गुड मॉर्निंग माय डियर स्टूडेंट्स, वेलकम टू के क्लासेस ऑनलाइन। आई एम किशन बाबरिया। तो અત્યારે આપણે 11 સાયન્સ ની અંદર યુનિટ નંબર 4 છે પ્લાન્ટ ફિઝિયોલોજી વનસ્પતિ દેહ ધર્મવિદ્યા આપણે ડિસ્કશન આપણે કરી રહ્યા છીએ। તો આ યુનિટ ની અંદર અત્યાર સુધીમાં ચેપ્ટર 11 છે, ચેપ્ટર 12 છે આપણે કમ્પ્લીટ કરી ચૂક્યા છીએ અને ચેપ્ટર 13 છે આપણે આ વીકમાં આપણે કમ્પ્લીટ કરશું અને નેક્સ્ટ વીકમાં આપણે ચેપ્ટર 14 છે આપણે એની શરૂઆત પણ આપણે કરી દેશું। ક્લિયર? તો અત્યાર સુધીમાં આપણે ચેપ્ટર 13 ની અંદર આપણે શું ડિસ્કશન કર્યું? તો આપણે સ્ટાર્ટિંગમાં આપણે ડિસ્કશન કરેલું હતું કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં क्या વૈજ્ઞાનિકોનો શું ફાળો હતો એના વિશે આપણે ડિટેલમાં આપણે ડિસ્કશન કર્યું। એના પછી આપણે જોયું કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા છે તમને બે ભાગમાં આપણે વિભાજિત કરવામાં આવે, એક પ્રકાશ પ્રક્રિયા અને બીજી છે અંધકાર પ્રક્રિયા। પ્રકાશ પ્રક્રિયા એટલે શું કે પ્રકાશની હાજરીમાં એ પ્રક્રિયા જોવા મળે અને પ્રકાશ પ્રક્રિયા પૂર્ણ થયા પછી એની જે નિપજ બને એ નિપજનો ઉપયોગ છે તમને અંધકાર પ્રક્રિયામાં કરવામાં આવે। ક્લિયર? તો પ્રકાશ પ્રક્રિયા શું છે આપણે ડિટેલમાં આપણે ડિસ્કશન કર્યું કે PS1 શું છે, PS2 શું છે, ચક્રીય ફોટોફોસ્ફોરાઇલેશન શું છે, અચક્રીય ફોટોફોસ્ફોરાઇલેશન શું છે। ક્લિયર? આપણે રસાયણ આશ્રુતિ અધિતર્ક શું છે એના વિશે આપણે ડિસ્કશન આપણે ઓલરેડી આપણે કરી ચૂક્યા છીએ। ક્લિયર? તો આપણે આજે આપણે શું જોવાનું છે તો અંધકાર પ્રક્રિયાની અંદર કાર્બન ડાયોક્સાઇડનું સ્થાપન કઈ રીતે થાય છે, એમાંથી પહેલી પ્રોડક્ટ તમને કઈ મળે છે, C3 પથ શું છે, C4 પથ શું છે, એ આપણે અંધકાર પ્રક્રિયામાં આપણે ડિસ્કશન આપણે કરવાનું છે। ક્લિયર? આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે કેમી ઓસ્મોટિક થિયરી વિશે આપણે ડિસ્કશન આપણે કરેલું હતું। તો આપણે આજનો લેક્ચર શરૂ કરી એની પહેલા લાસ્ટ લેક્ચરમાં આપણે શું ડિસ્કશન કરેલું હતું એનું એક રિવિઝન કરીએ અને પછી આપણે આગળ વધીએ। તો લાસ્ટ લેક્ચરમાં આપણે કેમી ઓસ્મોટિક થિયરી વિશે આપણે ડિસ્કશન આપણે કરેલું હતું। ક્લિયર? અને કેમી ઓસ્મોટિક થિયરી એટલે શું થશે કે એટીપીનું નિર્માણ તમને કઈ રીતે થાય છે। ક્લિયર? એના વિશે આપણે કેમી ઓસ્મોટિક થિયરી સમજાવવામાં આવે છે। ક્લિયર? તો તમને ઓલરેડી ખ્યાલ જ છે કેમી ઓસ્મોટિક થિયરી છે એમાં તમને શું જોવા મળે, પ્રોટોન ધોરાંશ તમને જોવા મળે। તો તમને ખ્યાલ છે કે ત્રણ પ્રક્રિયા દ્વારા પ્રોટોન ધોરાંશનું નિર્માણ કરવામાં આવે। પેલું કયું? PS2 દ્વારા પાણીનું વિભાજન। બીજી પ્રક્રિયા કઈ? હવે જ્યારે PS2 છે જ્યારે PS1 માં ઇલેક્ટ્રોન આવે છે ત્યારે પ્લાસ્ટોક્વિનોન શું કરે છે, ઇલેક્ટ્રોનની જોડે હાઇડ્રોજન છે એ તમને હરિત કણના અવકાશમાં આધારકમાંથી લે છે અને તમને થાઇલેકોઇડના પટલમાં તમને થાઇલેકોઇડના અવકાશની અંદર મુક્ત કરે છે। તો બીજી રીતે હાઇડ્રોજન આયન જમા થશે। ક્લિયર? ત્રીજું શું છે તો PS1 દ્વારા જ્યારે NADPH2 નું રિડક્શન કરવામાં NADP નું રિડક્શન કરવામાં આવે છે ત્યારે હાઇડ્રોજન આયન છે તમને યુઝ કરવામાં આવે। તો બે પ્રક્રિયા દ્વારા અંદરની તરફ હાઇડ્રોજન આયન જમા થશે અને એક પ્રક્રિયા દ્વારા હાઇડ્રોજન આયન છે ક્લિયર એ તમને દૂર કરવામાં આવે। તો એના માટે શું થશે કે બે પોઈન્ટ વચ્ચેનો હાઇડ્રોજન આયનનો ધોરાંશનું સર્જન થશે। ક્લિયર? અને જેવો આ ધોરાંશને તોડવામાં આવે છે, જેવો આ ધોરાંશ તૂટશે એવું શું થશે, એમાંથી ઉર્જા મુક્ત થશે અને એ ઉર્જાનો ઉપયોગ કરી એડીપી છે એ એક ફોસ્ફેટને લઈ એક એટીપી નું નિર્માણ કરશે। ક્લિયર? આપણે ઓલરેડી આપણે આખી પ્રક્રિયા શું છે આપણે ડિટેલમાં આપણે સમજી ચૂક્યા છીએ। ક્લિયર? હવે આપણે એ તો ખ્યાલ આવી ગયો કે એટીપી છે એટીપી નું નિર્માણ કઈ રીતે થશે તો હાઇડ્રોજન આયન છે એ થાઇલેકોઇડના અવકાશમાંથી બહાર નીકળી તમને ક્યાં જોવા મળશે, હરિત કણના આધારકની અંદર જોવા મળે। ક્લિયર? તો જેવો હાઇડ્રોજન આયન આવશે એવું શું થશે, અહીં એડીપી માંથી એટીપી નું નિર્માણ થશે। ક્લિયર? પછી આપણે એ પણ આપણે ડિસ્કશન કરેલું હતું કે જેવા હાઇડ્રોજન આયન કઈ રીતે બહાર નીકળશે। ક્લિયર? તો એટીપીએસ ઉત્સેચક એમાં કામ કરે અને એટીપીએસ ઉત્સેચકમાં તમને બે ભાગ જોવા મળે, એક F0 ભાગ અને બીજો છે F1 ભાગ। ક્લિયર? કયો છે? જે થાઇલેકોઇડના પટલમાં તમને જે ભાગ જોવા મળે એ શું છે, F0। ક્લિયર? આ શું છે, F0। ક્લિયર? આ ભાગ કયો છે, F1। ક્લિયર? તો તમને એટીપીએસ ઉત્સેચક છે તમને બે ભાગોનું તમને બનેલું જોવા મળે। ક્લિયર? અને જેવો હાઇડ્રોજન આયન આવશે તો એવી રીતે તમને F0 ભાગ છે એવી રીતે ફરશે અને બહારની તરફ હાઇડ્રોજન આયન છે એને મુક્ત કરશે અને એવી રીતે એટીપી નું છે તમને નિર્માણ કરશે। ક્લિયર? પછી આપણે શું વાત કરી
કે 2 પોઈન્ટ વચ્ચે આપણે શું કર્યું, પ્રોટોનનો ધોળાંશનું આપણે નિર્માણ કર્યું, હાઇડ્રોજન આયન છે એનું નિર્માણ કર્યું, ક્લિયર. હવે એને તોડવામાં આવે, ક્લિયર, તો એની અંદર જે ઉર્જા છે એ ઉર્જા મુક્ત થશે ને એ ઉર્જાનો ઉપયોગ કરી એડીપી છે એક ફોસ્ફેટને લઈ એટીપી નું નિર્માણ કરશે, ક્લિયર. તો આ તમને શું જોવા મળે છે, આ બે બાજુ તણાવ છે, ક્લિયર. હવે અહીંયા તમને વચ્ચે તમે કટ કરો તો શું થશે, આ બાજુના વ્યક્તિ છે નીચે પડશે, આ બાજુના વ્યક્તિ આ બાજુ તમને નીચે પડતા જોવા મળશે, એટલે કે બે વચ્ચે જે ઉર્જા હતી, ક્લિયર, એ છૂટી પડી, ક્લિયર. એટલે એ ઉર્જા છૂટી પડી તો તમને બે જે તણાવ હતો દોરીની અંદર એ છૂટું પડી ગયું, ક્લિયર. તો આજે હમણાં આપણે વાત કરી કે એટીપી ઉત્સેચક છે તેમાં તમને કાર્ય કરે, હાઇડ્રોજન આયન છે તમને આખે આખું ફરે, એટલે F0 ભાગ છે તમને ફરતો જોવા મળે, ક્લિયર. હવે આપણે નેક્સ્ટ પોઈન્ટ આપણે ડિસ્કશન કરવાનું છે અંધકાર પ્રક્રિયા, ક્લિયર. તો આપણે ઓલરેડી આપણે બધાને ખ્યાલ છે કે અંધકાર પ્રક્રિયા તમને શું છે, ક્લિયર, કે કઈ રીતે તમને જોવા મળે. તો આપણે ખ્યાલ છે કે અંધકાર પ્રક્રિયા એટલે તમને શું થશે કે પ્રકાશ પ્રક્રિયા દરમિયાન જે એટીપી છે NADPH છે, ક્લિયર, એનો ઉપયોગ કરી CO2 માંથી ગ્લુકોઝનું નિર્માણ થશે, એટલે CO2 નું રિડક્શન થશે, ક્લિયર. તો શું કે છે અંધકાર પ્રક્રિયા એટલે શું થશે, એટીપી બરોબર છે અને NADPH છે એનો ઉપયોગ કરવામાં આવે, NADP છે એનું રિડક્શન થાય એટલે CO2 છે એમાંથી તમને શું નિર્માણ પામશે, ગ્લુકોઝનું નિર્માણ પામશે, ક્લિયર. સમજાઈ ગયું. તો એ આપણે એને શું કહેવામાં આવે, અંધકાર પ્રક્રિયા કહેવામાં આવે. આની અંદર પ્રકાશ છે ડાયરેક્ટલી ઇન્વોલ્વ હોતો નથી. પ્રકાશ પ્રક્રિયા દરમિયાન જે નિપજ બને છે એ નિપજનો ઉપયોગ કરી CO2 નું રિડક્શન કરી ગ્લુકોઝનું નિર્માણ કરવામાં આવે છે, ક્લિયર. તો આ ઇમેજ તમને એ જ બતાવે છે કે પ્રકાશ પ્રક્રિયા દરમિયાન એટીપી અને NADP નું રિડક્શન, NADP નું પ્રોડક્શન થશે, તેનો ઉપયોગ કરવામાં આવે છે અને એડીપી માંથી એક ફોસ્ફેટ છૂટો પડી એડીપી બનશે અને એમાંથી NADP ફરીથી તમને છૂટો પડી ફરીથી તમને બરોબર છે થાઇલેકોઇડ છે એના અવકાશની અંદર આવી જશે, ક્લિયર. હવે આપણે પહેલા ઈ જોવા આપણે શું વાત કરો અંધકાર પ્રક્રિયા, ક્લિયર. તો આપણે શું કીધું, અંધકાર પ્રક્રિયામાં એટીપી અને NADPH નો ઉપયોગ કરવામાં આવે છે, ક્લિયર. તો કઈ જગ્યાએ એટીપી નો ઉપયોગ થાય છે, કઈ જગ્યાએ NADPH નો ઉપયોગ થાય છે, એના વિશે પણ આપણે ડિટેલમાં આપણે ડિસ્કશન આપણે કરશું, ક્લિયર. તો એટીપી અને NADPH નો ઉપયોગમાં આવે છે, ક્લિયર. તો આપણે NCERT પ્રમાણે પહેલા આપણે ડિસ્કશન કરી લે કે કઈ રીતે એનો ઉપયોગ જોવામાં આવે છે, ક્લિયર. તો શું કે છે આપણે જોયું કે પ્રકાશ પ્રક્રિયાની નિપજ એટીપી NADPH અને O2 છે, ક્લિયર. તો પ્રકાશ પ્રક્રિયામાં H2 નું વિભાજન થશે, ઓક્સિજન છે તમને બહાર નિકાલ પામશે, એટીપી અને NADPH છે નું તમને પ્રોડક્શન તેનું નિર્માણ જોવા મળશે અને તેમાંથી O2 છે હરિતકણની બહાર પ્રસરણ પામે છે, જ્યારે એટીપી અને NADPH નો ઉપયોગ આપણે આહાર અને ચોક્કસ રીતે શર્કરાનું સંશ્લેષણ કરતી પ્રક્રિયામાં જોવા મળે છે, ક્લિયર. તો શું કે પ્રકાશ પ્રક્રિયા દરમિયાન એટીપી NADPH અને ઓક્સિજન છે એનો ઉપયોગ એનું નિર્માણ થાય છે. ઓક્સિજન છે એ પ્રસરણ દ્વારા વાતાવરણમાં દૂર કરવામાં આવે છે. એટીપી અને NADPH નો ઉપયોગ છે એ ખોરાકનું નિર્માણ કરવામાં આવે છે, ક્લિયર. હવે નિર્માણ એટલે શું થશે, સંશ્લેષણ. ખોરાક એટલે કે જૈવિક વસ્તુ છે, ક્લિયર. જૈવિક એટલે શું કે જે આપણે ઉપયોગમાં આપણે જે બોડી છે, ક્લિયર, એના બોડી દ્વારા બનાવવામાં આવતું હોય તો એના દ્વારા ઉપયોગમાં લેવામાં આવતું એને શું કહેવામાં આવે, જૈવિક કહેવામાં આવે. તો જૈવ સંશ્લેષણ તબક્કા તરીકે ઓળખવામાં આવે. તો પ્રકાશ સંશ્લેષણનો જૈવ સંશ્લેષણ તબક્કો છે. અને એવી રીતે પણ MCQ પૂછાઈ શકે, પ્રકાશ સંશ્લેષણનો કયો તબક્કો જૈવ સંશ્લેષણ તબક્કા તરીકે ઓળખવામાં આવે. પહેલો ઓપ્શન આપેલો હોય પ્રકાશ પ્રક્રિયા, બીજો ઓપ્શન આપેલો અંધકાર પ્રક્રિયા, સી ઓપ્શન આપેલો A અને B બને અને ડી ઓપ્શન આપેલો એક પણ નહીં. તો જૈવ સંશ્લેષણ તબક્કા તરીકે આપણે અંધકાર પ્રક્રિયાને આપણે ઓળખવામાં આવે છે, ક્લિયર. હવે શું કે છે, આ પ્રક્રિયા સીધી રીતે પ્રકાશ પર નિર્ભર હોતી નથી, પણ તે CO2 ઉપરાંત પ્રકાશ પ્રક્રિયાની ઉત્પાદનો નિપજો ઉપર આધારિત હોય છે. અને પ્રકાશ પ્રક્રિયાની નિપજ કઈ છે, એટીપી NADPH અને O2, ક્લિયર. O2 તો બહાર નીકળી ગયો, બાકી શું લીધું, એટીપી અને NADPH, ક્લિયર. તો એટલે કે એટીપી અને NADPH પર આધારિત હોય છે, ક્લિયર. તમને કદાચ એ આશ્ચર્ય થશે કે આવું પરીક્ષણ કઈ રીતે તમને શક્ય બને અને તે સમજવું ખૂબ જ સરળ છે, ક્લિયર.
તો આપણે ઈ પણ આપણે જોવાનું છે કે એટીપી છે NADPH છે એનો ઉપયોગ કઈ રીતે કરવામાં આવે છે ક્લિયર કેલ્વિન ચક્ર શું છે એના વિશે આપણે ડિસ્કશન આપણે કરવાનું છે ક્લિયર હવે શું કે છે પ્રકાશની પ્રાપ્યતા અટકાવવા માટે જૈવ સંશ્લેષણ પ્રક્રિયા થોડાક સમય સુધી ચાલુ રહે છે પણ ત્યારબાદ તે બંધ થઈ જાય છે ક્લિયર તો આપણે ઓલરેડી આપણે ડિસ્કશન કરી ચૂક્યા છે કે જ્યારે પ્રકાશ આપવામાં આવશે ક્લિયર ત્યારે શું થશે પ્રકાશ પ્રક્રિયા ચાલુ થશે પ્રકાશ પ્રક્રિયા ચાલુ થશે તો એટીપી NADPH નો ઉપયોગ બરોબર છે ઉત્પાદન થશે અને અંધકાર પ્રક્રિયામાં શું થશે કે એટીપી અને NADPH છે એનો ઉપયોગ કરવામાં આવશે ક્લિયર તો આપને ખ્યાલ છે કે પ્રકાશ પ્રક્રિયા છે તમને કેવી છે ઝડપી છે જ્યારે અંધકાર પ્રક્રિયા છે તમને ધીમે ધીમે તમને જોવા મળે ક્લિયર જેવો તમને પ્રકાશ આપવામાં આવશે ક્લિયર તો એટીપી NADPH નું પ્રોડક્શન થઈ જશે ક્લિયર જેટલો પ્રકાશ આપવામાં આવશે એ પ્રમાણે એટીપી NADPH નું પ્રોડક્શન થઈ જશે એનું નિર્માણ થઈ જશે ક્લિયર હવે તમે માની લ્યો કે પ્રકાશ પ્રક્રિયા આપી ક્લિયર અને તમે પ્રકાશ આપવા 10 મિનિટ તમે પ્રકાશ આપ્યો ક્લિયર 10 મિનિટ તમે પ્રકાશ આપ્યો તો માની લ્યો કે તમે છે એ 100 એટીપી અને 150 NADPH નું આપણે નિર્માણ કર્યું આપણે માની લઈએ ક્લિયર હવે જે 100 હવે તમે 10 મિનિટ તમે પ્રકાશ આપ્યો અને 100 એટીપી છે એનું નિર્માણ થયું 150 NADP નું તમને નિર્માણ થયું ક્લિયર હવે પ્રકાશ આપવાનું બંધ કરી દીધું હવે શું થશે પ્રકાશ આપવાનું તમે બંધ કરી દીધું તો એટીપી NADPH જેટલા છે એટલા ઉપયોગ થઈ જશે ક્લિયર ત્યાં સુધી અંધકાર પ્રક્રિયા ચાલુ રહેશે ક્લિયર જ્યાં સુધી 100 એટીપી 150 NADPH નો ઉપયોગ નહીં થાય ત્યાં સુધી શું થશે અંધકાર પ્રક્રિયા ચાલુ રહેશે જેવા એટીપી NADPH છે પૂરા થઈ જશે અંધકાર પ્રક્રિયા ફરીથી બંધ થઈ જશે પાછો તમે પ્રકાશ આપશો તો પ્રકાશ પ્રક્રિયા ચાલુ એટીપી NADPH છે એનું પ્રોડક્શન ચાલુ થશે એટલે ફરીથી અંધકાર પ્રક્રિયા છે એની શરૂઆત થશે ક્લિયર તો આપણે આ પોઈન્ટ તમને એ જ કહેવામાં આવે છે કે જ્યારે પ્રકાશ આપવામાં આવશે પ્રકાશ પ્રક્રિયા ચાલુ એમાંથી જે નિપજ બનશે તે નિપજ જ્યાં સુધી હશે ત્યાં સુધી અંધકાર પ્રક્રિયા ચાલુ રહેશે જેવી પ્રકાશ પ્રક્રિયાની નિપજ પૂરી થઈ જશે એવી અંધકાર પ્રક્રિયા છે એ પણ બંધ થઈ જશે ક્લિયર જો ફરીથી પ્રકાશ આપવામાં આવે તો પુનઃ શરૂ થાય છે આમ જૈવ સંશ્લેષણને બરોબર અંધકાર પ્રક્રિયાને શું કેવું ખોટું છેલ્લે શું કહે છે ઇનડાયરેક્ટલી એવું કીધું છે કે જૈવ સંશ્લેષણ તબક્કો એટલે કયો છે અંધકાર પ્રક્રિયા ક્લિયર અંધકાર તબક્કો ક્લિયર હવે આપણે શું કહે છે ચાલો હવે આપણે જોઈએ કે જૈવ સંશ્લેષણ તબક્કામાં એટીપી અને NADPH નો ઉપયોગ NADPI નહીં આવે ને NADPH આવશે NADPH નો ઉપયોગ કેવી રીતે થાય છે આપણે હવે એ જોવાનું છે કે પ્રકાશ પ્રક્રિયા દરમિયાન આપણે વાત કરી કે એટીપી NADPH નું પ્રોડક્શન થાય છે તો એટીપી છે એ એટીપી અને NADPH છે જૈવ સંશ્લેષણ તબક્કામાં કઈ જગ્યાનો ઉપયોગ કરવામાં આવે છે એના વિશે વાત કરીએ છે ક્લિયર आपने पहला જોયું કે H2O ની સાથે CO2 સંકળાઈને CHO એટલે કે શું બનાવે છે કાર્બોહાઈડ્રેટ બરોબર છે તો H2O અને CO2 જોડાઈને ગ્લુકોઝનું નિર્માણ કરે છે એટલે અથવા શર્કરા ઉત્પન્ન કરે છે ક્લિયર તો વૈજ્ઞાનિકની ઉત્સુકતા એ હતી કે તેઓ આ કઈ રીતે પ્રક્રિયા જોવા મળે ક્લિયર આ કઈ રીતે પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવે છે તો આપણે હવે કે આપણે સ્ટાર્ટિંગમાં આપણે જોયું કે CO2 છે H2O ને જોડી દો તો છેલ્લે શું બનશે ગ્લુકોઝ બનશે ક્લિયર તો હવે વૈજ્ઞાનિકોને એ ઇન્ટરેસ્ટ જાગ્યો કે આપણે અત્યાર સુધીમાં તો આપણે જોયું કે એટીપી NADPH નું પ્રોડક્શન કઈ રીતે થાય ક્લિયર હવે CO2 માંથી ગ્લુકોઝનું નિર્માણ કઈ રીતે થાય છે એ આપણે ઇમ્પોર્ટન્ટ છે ક્લિયર એ આપણે સમજવાની વૈજ્ઞાનિકોને રસ લાગ્યો ક્લિયર એટલે એનું આગળ એને સંશોધન કરવામાં આવ્યું ક્લિયર શું કે છે એ આપણે જાણવું જોઈએ કે CO2 નો પ્રક્રિયામાં પ્રવેશ થવાને લીધે અથવા તેનું સ્થાપન થવાને લીધે પહેલી નિપજ કઈ બને છે ક્લિયર તો આપણે હવે શું જોવાનું છે હવે CO2 છે એ આપણે વાત કરીએ કે અંધકાર પ્રક્રિયાની અંદર દાખલ થયો ક્લિયર તો અંધકાર પ્રક્રિયાની અંદર દાખલ થયો તો કોકને કોક જોડે તો જોડાણ તો કરશે ને ક્લિયર કોઈને કોઈ જોડે જોડાણ તો કરશે ને અને કોઈ નવી નિપજનું નિર્માણ તો કરશે ને ક્લિયર હવે તમે માની લો કે તમે અમદાવાદ તમે પહેલી વખત તમે ગયા છો ક્લિયર
તમે અમદાવાદ છે તમે પહેલી વખત તમે જવાના છો, ક્લિયર। હવે તમે અમદાવાદમાં તમે જશો તો અમદાવાદમાં તમે બહાર આવી રીતે બરોબર છે આવી રીતે ઊભા રહેશો કે અમદાવાદમાં તમે કોઈને મળશો, ક્લિયર। તો અહીં શું કરશે, CO2 જેવો અંધકાર પ્રક્રિયામાં દાખલ થશે તો એ કોઈકને કોઈક કેમિકલ જોડે જોડાણ કરશે અને જેવું એ કેમિકલ જોડે જોડાણ કરશે તો કંઈક નવું કેમિકલ બનાવવામાં આવશે, ક્લિયર। તો આપણે એ જે વાત કરે છે કે એનું સ્થાપન કઈ રીતે થાય છે તો આપણે એ પણ આપણે ડિસ્કશન આપણે કરશું, ક્લિયર। હવે પહેલી વાર આપણે વાત કરી અત્યારે આપણે બધાને ખ્યાલ છે કે પ્રથમ વિશ્વયુદ્ધ જોયું, દ્વિતીય વિશ્વયુદ્ધ થયું, ક્લિયર। અને અત્યારે તૃતીય વિશ્વયુદ્ધ છે ને ભણકારા પણ વાગી રહ્યા છે। અત્યારે ઇઝરાયલ અને પેલેસ્ટાઇન વચ્ચે જે મુવમેન્ટ થાય છે, ક્લિયર। એના આધારે આપણે એમ કહી શકીએ કે ટૂંક સમયમાં મે બી ત્રીજું વિશ્વયુદ્ધ આવી શકે, ક્લિયર। પરંતુ જે બીજા વિશ્વયુદ્ધ દ્વિતીય વિશ્વયુદ્ધમાં જે મુખ્યત્વે વસ્તુ એક થઈ શું થઈ કે અમેરિકાએ છે એ નાગાસાકી અને હિરોશીમા ઉપર છે જાપાનના બે સિટી છે, ક્લિયર, એના ઉપર અણુબોમ્બનો વર્ષા કર્યો, ક્લિયર। અણુબોમ્બ એને એડ બરોબર છે નાખી દીધા। તો અણુબોમ્બ શું છે તો બરોબર છે એની અંદર રેડિયો એક્ટિવ પદાર્થ જોવા મળે અને ખાલી એક બોમ્બ તમે નાખવામાં આવે તો આખે આખું સિટી છે, ક્લિયર, એ ત્યાં આખે આખું નાશ પામે। આખે આખું સિટી છે જે જગ્યા છે એ જમીનની અંદર બરોબર છે સમાઈ જાય। તો એ તમને ખ્યાલ છે ને તમે હિસ્ટ્રીમાં પહેલેથી તમે સ્ટડી પણ કરતા આવ્યા છો, ક્લિયર। તો જ્યારે દ્વિતીય વિશ્વયુદ્ધ થયું, ક્લિયર, ત્યારે અમેરિકા છે, ક્લિયર, એને હિરોશીમા નાગાસાકી ઉપર એને અણુબોમ્બનો વર્ષા કર્યો, ક્લિયર। પણ એવું કહેવામાં આવે છે કે અમેરિકા છે, ક્લિયર, એ દ્વિતીય વિશ્વયુદ્ધમાં છે એને ભાગ લેવા માંગતું નહોતું, ક્લિયર, પણ એને ઉપસાવવામાં આવતું હતું। ઘણા બધા દેશો છે એના ઉપર હુમલા કરતા હતા એટલે એ હુમલાથી બચવા માટે એને શું કર્યું, અણુબોમ્બનું નિર્માણ કર્યું અને એને જાપાન જ છે વધારે પ્રમાણમાં એના ઉપર બરોબર છે નુકસાન પહોંચાડતું એટલે જાપાન ઉપર એને બે બોમ્બનો વર્ષા કરી, ક્લિયર। તો એવું હિસ્ટ્રી એવું કહે છે, ક્લિયર। તો આપણે એ સમજવાની ટ્રાય કરીએ કે એક એવો અણુબોમ્બ છે, ક્લિયર, જે આખી આખું સિટી છે નાશ પામે છે તો એની તાકાત કેટલી છે, ક્લિયર। તો ઘણા બધા વૈજ્ઞાનિકો એવું માનવામાં લાગ્યા કે અમેરિકા આ ખોટું કર્યું, આ દેશે આ ખોટું કર્યું, ક્લિયર। બધું અમુક વૈજ્ઞાનિકો એવા હતા, ક્લિયર, જે અણુબોમ્બમાં જે રેડિયો એક્ટિવ પદાર્થ છે, ક્લિયર, રેડિયો એક્ટિવ પદાર્થ છે એનો ઉપયોગ કરી એને નવું સંશોધન કરવાની ટ્રાય કરી, ક્લિયર। હવે રેડિયો એક્ટિવ પદાર્થ એટલે શું, ક્લિયર, કે આપણે માની લે આપણા મોબાઈલ છે, ક્લિયર, અત્યારે તમને ક્યાં ખ્યાલ છે કે તમે કોઈ પણ સિરીઝ જોતા હશો, ક્રાઇમ સિરીઝ જોતા હશો, તેમાં આવશે કે મોબાઈલ લોકેશનને આધારે આપણે ખ્યાલ આવી છે કે આ વ્યક્તિ ક્યાં છે, ક્લિયર। તો આપણે મોબાઈલમાં શું આવેલું છે, ટ્રેસર આવેલું છે। શું આવેલું છે, આપણે લોકેશન છે, ક્લિયર, આપણું સ્થાન જાણવા માટે મોબાઈલમાં ટ્રેસર આવેલું છે, ક્લિયર। તો એવી જ રીતે બરોબર છે જે રેડિયો એક્ટિવ પદાર્થ છે, ક્લિયર, એને એક ટ્રેસર એલિમેન્ટ કહેવામાં આવે, ક્લિયર। હવે આપણે વાત કરવામાં આવે રેડિયો એક્ટિવ પદાર્થ એટલે શું કે એવા પદાર્થો, ક્લિયર, કે આપણે ટ્રેસર એલિમેન્ટ એટલે એવા પદાર્થો કે જે આપણે ઓળખવા આપણે કઈ જગ્યાએ જાય છે, ક્લિયર, એના વિશે આપણે ડિસ્કશન આપણે કરવાનું આવે, ક્લિયર। આપણે વાત કરીએ કે મોબાઈલ થ્રુ આપણે જાણી શકીએ કે કોઈ વ્યક્તિ છે, ક્લિયર, રાજકોટ છે, રાજકોટની અંદર એ છે, ક્લિયર। રાજકોટમાં પહેલા ઇન્દિરા સર્કલે ગયો, ત્યાંથી ગોંડલ ચોકડીએ ગયો, ત્યાંથી રેલવે સ્ટેશને ગયો, ત્યાંથી એરપોર્ટે ગયો, એરપોર્ટથી માધાપર ચોકડી ગયો, માધાપર ચોકડીથી ફરીથી ઇન્દિરા સર્કલ આવી ગયો, ક્લિયર। તો ખબર કેમ પડી, તો મોબાઈલ લોકેશનના આધારે ખ્યાલ આવ્યો કે આ વ્યક્તિ પહેલા આ જગ્યાએ ગયો, ત્યાંથી આ જગ્યાએ ગયો, ત્યાંથી આ જગ્યાએ ગયો, ક્લિયર। તો રેડિયો એક્ટિવ પદાર્થમાં એ જ જોવા મળે, એની અંદર તમે કોઈ પણ પદાર્થની અંદર રેડિયો એક્ટિવ પદાર્થ એડ કરી ગયો તો એ પદાર્થ ક્યાં જાય છે એનું આપણે સ્થાન આપણે જાણી શકીએ, ક્લિયર। તો રેડિયો એક્ટિવ પદાર્થમાં મોસ્ટ ટાઈમ કયું છે, કાર્બન, કયું છે, કાર્બન, ક્લિયર। આપણે કાર્બન છે તો આપણે ખ્યાલ છે કે એનો અણુરચના તમે જુઓ તો બરોબર છે તો તમને 6 નંબરનો એનો નંબર જોવા મળે, ક્લિયર। તો એની અંદર તમને ઇલેક્ટ્રોન પ્રોટોનની રચનાની બધું તમે જોશો, ક્લિયર। તો મોસ્ટ ઓફ તમને C બરોબર છે 12 તમને જોવા મળે, ક્લિયર। પરંતુ શું જોવા મળે, C12 જોવા મળે। હવે રેડિયો એક્ટિવ પદાર્થ એટલે શું કે બરોબર રેડિયો આઇસોટોપ એટલે શું કે એમાં ઇલેક્ટ્રોન પ્રોટોનની સંખ્યા અમુક પ્રમાણમાં વધારી દેવામાં આવે, એક નવો પરમાણુ બનાવે, ક્લિયર। તો આપણે વાત કરીએ કે આપણે આઇસોટોપ એટલે C14 બનાવ્યું, ક્લિયર। શું કર્યું, C12 ની જગ્યાએ આપણે શું લીધું, C14 લીધું, ક્લિયર। C14 એવી રીતે ન લખવામાં આવે, આપણે આવી રીતે લખી, ક્લિયર, CO2 14,
क्लियर આપણે નોર્મલી આપણે ક્યુ લેતા હોય આપણે નોર્મલી છે ક્લિયર આપણે CO2 12 આપણે લેતા હોય ક્લિયર હવે શું કર્યું શું કરવામાં આવ્યું તો જે આપણે આ CO2 છે એનો ઉપયોગ ન કર્યો તો નોર્મલી CO2 છે આ શું કે આ CO2 કયો છે ટ્રેસર CO2 છે ક્લિયર તો આપણે CO2 14 છે આપણે એનો યુઝ કર્યો ક્લિયર હવે CO2 આપણે જેવો આપણે એડ કર્યો તો પહેલા ક્યાં ક્યાં જાય છે પહેલા કઈ પ્રોડક્ટ બનાવી એના પછી કઈ પ્રોડક્ટ બનાવી અને એના પછી કઈ પ્રોડક્ટ બનાવી છેલ્લે શું બનાવ્યું ક્લિયર તો આખી કોઈ પ્રક્રિયા છે જોવામાં આવે છે અને આખો પથ છે એનો અભ્યાસ કરવામાં આવે છે તો આ રીતે સૌપ્રથમ કયા વૈજ્ઞાનિકે કરવામાં આવ્યું મેલ્વિન કેલ્વિન નામના વૈજ્ઞાનિકે છે એને કરવામાં આવ્યું મેલ્વિન કેલ્વિન નામના વૈજ્ઞાનિક દ્વારા આ પ્રયોગ કરવામાં આવ્યો ક્લિયર તો એને કાર્બન છે એનો આઇસોટોપ્સ લીધો C14 લીધું અને C14 માં એ એટલે શું છે ટ્રેસર એલિમેન્ટ છે તો પહેલા ક્યુ પદાર્થ બન્યો ક્યુ અણુ બન્યો એના પછી ક્યુ અણુ બન્યો એના વિશે આખો પથ બનાવવામાં આવે છે ક્લિયર તો દ્વિતીય વિશ્વયુદ્ધમાં થોડાક સમય પછી લાભદાયી ઉપયોગ માટે રેડિયો આઇસોટોપનો ઉપયોગ કરી પ્રયત્ન કરાયો હતો જેમ કે મેલ્વિન કેલ્વિનનું કાર્ય વખાણવા લાયક હતું ક્લિયર તો મેલ્વિન કેલ્વિન નામના વૈજ્ઞાનિકે છે ક્લિયર આ પ્રકારે એને ઉપયોગ કરવામાં આવ્યો ક્લિયર હા તો તમને સ્ક્રીન ઉપર તમને જે સાયન્ટિસ્ટ દેખાય છે ક્યાં છે મેલ્વિન કેલ્વિનો ક્લિયર તો તમને સ્ક્રીન ઉપર સાયન્ટિસ્ટ દેખાય છે ક્યાં છે મેલ્વિન કેલ્વિનો ક્લિયર તો મેલ્વિન કેલ્વિને આપણે શું જોયું તો એને પ્રકાશ પ્રક્રિયાની દરમિયાન H2O છે એનું વિભાજન કર્યું એટલે ઓક્સિજન છે તમને વાતાવરણમાં છૂટો પડ્યો પ્રકાશ આવ્યો એમાંથી ATP NADPH નું પ્રોડક્શન થયું એ પછી કેલ્વિન ચક્રમાં ગયું એને CO2 નો ઉપયોગ કર્યો અને છેલ્લે ફરીથી એને D+ અને ADP+ માં એને છૂટો કર્યો ટૂંકમાં શું કહેવા માંગે છે એને ATP અને NADP છે એનો ઉપયોગ કર્યો ક્લિયર તો આ પ્રક્રિયા દ્વારા આપણે જાણી શકીએ કે કઈ રીતે છે એ તમને આખું પથ છે એનું નિર્માણ કરવામાં આવ્યું કઈ રીતે પથ છે તમને જોવા મતલબ આપણે ડિટેલમાં આપણે ડિસ્કશન આપણે કરવાનું છે ક્લિયર તો સૌપ્રથમ આપણે પેલા ઇનસેટિવ પ્રમાણે જ આપણે ડિસ્કશન કરીએ ક્લિયર પછી આપણે ડિટેલમાં જોશું કે કાર્બન સ્થાપનની પ્રક્રિયા કઈ રીતે તમને જોવા મળે ક્લિયર તો તેઓ રેડિયોએક્ટિવ C14 નો ઉપયોગ કરી લીલમાં પ્રકાશ સંશ્લેષણનો અભ્યાસ કર્યો અને સંશોધન કર્યું કે CO2 ના સ્થાપનની નિપજ તરીકે 3 કાર્બન પરમાણુયુક્ત કાર્બનિક એસિડનું ઉત્પન્ન થાય છે ક્લિયર તો એને શું જોયું ક્લિયર તો આપણે શું વાત કરી કે CO2 અંધકાર પ્રક્રિયાની અંદર તો ગયો CO2 અંધકાર પ્રક્રિયાની અંદર તો ગયો ક્લિયર પરંતુ કોકની કોક જોડે જોડાશે તો ખરા કંઈક ને કંઈક પદાર્થોનું નિર્માણ તો કરશે ક્લિયર તો CO2 જેવો અંધકાર પ્રક્રિયામાં ગયો તો પહેલા શું થયું એને પેલી ટીમ્પજ કઈ બનાવી ફોસ્ફોગ્લિસરિક એસિડ ક્લિયર શું બનાવ્યું 3 કાર્બનયુક્ત તમને ફોસ્ફોગ્લિસરિક એસિડનું તમને નિર્માણ થયું ક્લિયર કેવાતું 3 કાર્બન વાળું ક્લિયર તો સૌ પ્રથમ એને 3 કાર્બન વાળી રચના પદાર્થનું નિર્માણ કર્યું ક્લિયર તો મેલ્વિન કેલ્વિન નામના વૈજ્ઞાનિકે સંશોધન કર્યું કે જેવો CO2 અંદર જાય છે તો સૌપ્રથમ પેલી નિપજ જે તમને કઈ જોવા મળે છે 3 કાર્બન વાળી તમને નિપજ જોવા મળે છે ક્લિયર તેની સાથે તેમણે સંપૂર્ણ જૈવ સંશ્લેષણ પરિપથના સંશોધનમાં પણ યોગદાન આપ્યું આથી તેને કેલ્વિન ચક્ર કહેવામાં આવે છે ક્લિયર તો એને આખે બરોબર છે પરિપથનું જોયું સંશોધન કર્યું ક્લિયર કે કઈ રીતે CO2 માંથી છેલ્લે કઈ રીતે ગ્લુકોઝનું નિર્માણ કરે છે ક્લિયર કઈ પદ્ધતિ દ્વારા ટ્રેસર એલિમેન્ટ એમાં કયા પદાર્થનો ઉપયોગ કરવામાં આવ્યો હતો કયા ટ્રેસ એલિમેન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તો C14 ક્લિયર સમજાઈ ગયું તો એના થ્રુ એને સમજવામાં એને હેલ્પ મળી આખા પરિપથ છે એનું નિર્માણ કર્યું ક્લિયર આખા પરિપથ છે એનું સંશોધન કર્યું અને એ સંશોધનના આધારે બરોબર છે એને નામ શું આપવામાં આવ્યું કેલ્વિન ચક્ર નામ આપવામાં આવ્યું ક્લિયર આપ સૌપ્રથમ નિપજ 3 કાર્બનયુક્ત ફોસ્ફોગ્લિસરિક એસિડ ક્લિયર જ્યાં PGA શબ્દ આવે અને શું સમજવાનું છે ફોસ્ફોગ્લિસરિક એસિડ ક્લિયર શું આપણે સમજવાનું છે
ફોસ્ફોગ્લિસરિક એસિડ અને જે PgAl આવે એટલે શું સમજવાનું ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ અને આલ્ડિહાઇડ આવે તો એમાં શું જોવા મળે CHO તમને જોવા મળે ક્લિયર તો આપણે શું જોયું તો સૌ પ્રથમ જેવો CO2 અંધકાર પ્રક્રિયાની અંદર દાખલ થયો ક્લિયર તો એવું 3 કાર્બનયુક્ત ફોસ્ફોગ્લિસરિક એસિડનું નિર્માણ થયું શું થયું ફોસ્ફોગ્લિસરિક એસિડનું નિર્માણ થયું ક્લિયર આથી ટૂંકમાં તેને 3 કાર્બનયુક્ત PGA પણ કહેવામાં આવે ક્લિયર તો કેટલા કાર્બન પરમાણુઓ તે ધરાવે છે તો શું કે છે PGA છે કેટલા કાર્બન ધરાવે તો 3 કાર્બન ધરાવે કેટલા 3 કાર્બન ક્લિયર વૈજ્ઞાનિકોએ તે પણ જાણવાનો પણ પ્રયત્ન કર્યો કે શું બધી જ વનસ્પતિમાં CO2 નું સ્થાપન કર્યા પછી પહેલી નિપજ PGA જ બનાવે છે કે પછી વનસ્પતિની કોઈ બીજી નિપજનું પણ નિર્માણ થતું હશે ક્લિયર તો ઘણી બધી વનસ્પતિનો અભ્યાસ કર્યો ક્લિયર તો પહેલા શરૂઆતમાં જે વનસ્પતિનો અભ્યાસ કર્યો તેમાં સૌપ્રથમ એને 3 કાર્બન વાળી PGA છે ફોસ્ફોગ્લિસરિક એસિડનું નિર્માણ થયું ક્લિયર પરંતુ પછી વૈજ્ઞાનિકોને થયું કે બધી જ વનસ્પતિમાં PGA નું નિર્માણ થાય છે તો નથી થતું એને ઘણી બધી વનસ્પતિનો અભ્યાસ કર્યો બધી વનસ્પતિનો અભ્યાસ કર્યો તો અમુક વનસ્પતિમાં છે સૌપ્રથમ PGA ની જગ્યાએ 4 કાર્બનયુક્ત ઓક્ઝેલો એસિટિક એસિડનું નિર્માણ કરે છે શું કરે છે 4 કાર્બનયુક્ત ઓક્ઝેલો એસિટિક એસિડ છે એનું નિર્માણ કરે છે ક્લિયર 4 કાર્બનયુક્ત ઓક્ઝેલો એસિટિક એસિડનું નિર્માણ કરે છે ક્લિયર સમજાઈ ગયું હવે આપણે જે વાત કરતા હતા કે C3 પરિપથ છે C4 પરિપથ છે ક્લિયર C3 પરિપથ એટલે શું થશે જેવો CO2 છે અંધકાર પ્રક્રિયામાં દાખલ થશે તો જે સૌ પ્રથમ જે નિપજ બને છે એ નિપજ 3 કાર્બન વાળી ફોસ્ફોગ્લિસરિક એસિડ હશે તો એને આપણે C3 પરિપથ કહેવાનું ક્લિયર જેવો CO2 છે અંધકાર પ્રક્રિયામાં દાખલ થશે અને જે સૌપ્રથમ જે સ્થાયી નિપજ બને છે એ 4 કાર્બનયુક્ત ઓક્ઝેલો એસિટિક એસિડ હોય તેને શું કહેવાનું C4 પરિપથ ક્લિયર તો આપણે આને શું કહેવાનું PGA છે એને આપણે C3 પરિપથ કહેવાનું આને આપણે શું કહેવાનું C4 પરિપથ ક્લિયર સમજાઈ ગયું આપણે આગળ પણ ડિસ્કશન કરશું C3 પરિપથ અને C4 પરિપથ ક્લિયર તો શું કે છે અન્ય વનસ્પતિના સમૂહનું વ્યાપક સંશોધન કરવામાં આવ્યું તો CO2 નું સ્થાપન થયા પછી અને પહેલી સ્થાયી નિપજ પુનઃ એક કાર્બનિક એસિડ જ હતો જેમાં કાર્બનના 4 પરમાણુ હતા જે શું હતું ઓક્ઝેલો એસિટિક એસિડ OAA હતું તરીકે ઓળખવામાં આવે છે જ્યાં એક શબ્દ હોય સ્થાયી નિપજ આના ઉપર આપણે આગળ ડિસ્કશન કરશું ક્લિયર સ્થાયી નિપજ આ શબ્દ વાપરેલો છે ક્લિયર સમજાય છે તો સ્થાયી નિપજ શબ્દ વાપરેલો આપણે એના ઉપર આગળ ડિસ્કશન કરશું એટલે ખ્યાલ રાખજો ક્લિયર તો શું કે છે તો એને ઘણી બધી વનસ્પતિનો અભ્યાસ કર્યો તેમાં ઘણી બધી વનસ્પતિમાં એને શું જોયું તો સૌપ્રથમ 3 કાર્બનયુક્ત ફોસ્ફોગ્લિસરિક એસિડનું નિર્માણ થાય છે સૌપ્રથમ સ્થાયી નિપજ તરીકે અને અમુક વનસ્પતિમાં CO2 જેવો એડ કરવામાં આવશે તો સૌપ્રથમ સ્થાયી નિપજ તરીકે 4 કાર્બનયુક્ત ઓક્ઝેલો એસિટિક એસિડનું નિર્માણ થાય છે ક્લિયર ત્યાર પછી પ્રકાશ સંશ્લેષણ દરમિયાન CO2 ના સાંગીકરણ કે પરિપાચન મુખ્ય 2 પ્રકાર આપણે કહી શકીએ ક્લિયર જે વનસ્પતિમાં CO2 નું સ્થાપન થયા પછી પહેલી નિપજ C3 બને છે તો એને આપણે શું કહેવાનું C3 પરિપથ કહેવામાં આવે અને C3 પરિપથને આપણે કેલ્વિન ચક્ર પણ કહેવામાં આવે ક્લિયર તો C3 પરિપથને આપણે શું કહેવામાં આવે કેલ્વિન ચક્ર કહેવામાં આવે ક્લિયર તો કેલ્વિન નામના વૈજ્ઞાનિકે સૌપ્રથમ આપણે C3 પરિપથની શોધ કરેલી હતી ક્લિયર અને સૌપ્રથમ 3 કાર્બનયુક્ત સંયોજન સ્થાયી નિપજ બનતી હતી આપણે નામ શું આપ્યું C3 પરિપથ ક્લિયર શું નામ આપ્યું C3 પરિપથ ક્લિયર અને બીજો કયો હતું અને જેની નિપજ સૌપ્રથમ 4 કાર્બનયુક્ત ઓક્ઝેલો એસિટિક હતી એને આપણે શું કીધું C4 પરિપથ આને હેથ સ્લેક પરિપથ કહેવામાં આવે કેવો હેથ સ્લેક ક્લિયર શું યાદ રાખવાનું છે જે વનસ્પતિમાં CO2 અંધકાર પ્રક્રિયામાં સૌપ્રથમ 3 કાર્બનિક વાળું સંયોજન બનાવે ફોસ્ફોગ્લિસરિક એસિડનું નિર્માણ કરે તેને આપણે શું કહેવાનું C3 પરિપથ કહેવાનું અથવા
કેલ્વિન ચક્ર કહેવાનું. ક્લિયર? જેવો CO2 છે અંધકાર પ્રક્રિયામાં દાખલ થશે, સૌપ્રથમ સ્થાયી નિપજ 4 કાર્બોનિક ઓક્ઝેલો એસિટિક એસિડનું નિર્માણ કરે, તેને આપણે શું કહેવાનું? C4 પરિપથ અથવા હેટ સ્લેક પરિપથ કહેવામાં આવે. ક્લિયર? અને બંને સમૂહની વનસ્પતિમાં અન્ય આનુષંગિક લાક્ષણિકતાઓ પણ તમને જોવા મળે. ક્લિયર? તો બે વનસ્પતિની સરખામણી કરવામાં આવે તો ઘણી બધી તમને સામ્યતા જોવા મળે, ઘણી બધી અસામ્યતા પણ તમને જોવા મળે. ક્લિયર? એ આપણે આગળ પણ ડિસ્કશન આપણે કરશું. ક્લિયર? તો હવે આપણે શું જોવાનું છે? હવે CO2 નો પ્રાથમિક ગ્રાહક આપણે જોવાનું છે. ક્લિયર? શું જોવાનું છે? CO2 નો પ્રાથમિક ગ્રાહક. હવે તમારા મગજમાં એક જ વસ્તુ હોય. ક્લિયર? તો CO2 છે. ક્લિયર? આપણે શું વાત કરી કે CO2 જેવો એડ કરવામાં આવે તો સૌપ્રથમ 3 કાર્બન વાળું એક સંયોજન બને છે. ક્લિયર? સૌપ્રથમ શું બને છે? CO2 છે જેવું જો આ અંધકાર પ્રક્રિયામાં દાખલ થશે એવી સ્થાયી નિપજ તમને કેવી બને છે? 3 કાર્બન વાળી. ક્લિયર? તો તમને મગજમાં ડાયરેક્ટ કેમ આવશે કે તો CO2 ને જે એક્સેપ્ટ કરશે, ક્લિયર, જે CO2 ને સ્વીકારશે એ કેટલા કાર્બન વાળી હોવી જોઈએ? 2 કાર્બન વાળી હોવી જોઈએ. ક્લિયર? એવું તમને મગજમાં લાગતું જ, પરંતુ એ ખોટું છે. ક્લિયર? શું છે? એ ખોટું છે. ક્લિયર? તો આપણે શું વાત કરી? CO2 જેવો અંધકાર પ્રક્રિયામાં દાખલ થશે, ક્લિયર, તો CO2 કોઈક ને કોઈક જોડે જોડાશે. ક્લિયર? તો CO2 જેવો આપણે દાખલ કરવામાં આવ્યો, ક્લિયર, CO2 જેવો દાખલ કરવામાં આવ્યો તો પેલા 5 કાર્બન વાળું એક રસાયણ છે, ક્લિયર, RUBP, રિબ્યુલોસ બાયફોસ્ફેટ. ક્લિયર? રિબ્યુલોસ બાયફોસ્ફેટ. ક્લિયર? એટલે એને આપણે એકચ્યુઅલી એમ પણ કહેવામાં આવે રિબ્યુલો 1,5 બાયફોસ્ફેટ. ક્લિયર? CO2 સૌપ્રથમ એની જોડે જોડાશે તો કેટલા કાર્બન વાળું સંયોજન છે? 5 કાર્બન વાળું સંયોજન છે. ક્લિયર? કેટલા વાળું છે? 5 કાર્બન વાળું. તો 5 + 1 કેટલા થાય? 5 + 1 તો કેટલા થાય? 6. પરંતુ 6 કાર્બન વાળું સંયોજન બનશે. કેવું છે? અસ્થાયી છે. કેવું છે? અસ્થાયી. ક્લિયર? હવે એ 6 કાર્બન વાળું અસ્થાયી સંયોજન છે. જેવું અસ્થાયી એટલે શું? કે બનતાની સાથે તૂટી જાય. ક્લિયર? જેવું એક કાર્બન CO2 છે RUBP જોડે જોડાશે તો ડાયરેક્ટ 6 કાર્બન વાળું સંયોજન બનશે અને એ ડાયરેક્ટ છે એ તૂટી જશે. ક્લિયર? અને તૂટી શેમાં નિર્માણ પામશે? 2 અણુ છે એ બરોબર છે 2 PGN અણુનું નિર્માણ કરશે. ક્લિયર? એટલે શું થઈ ગયું? 2 × 3 કાર્બન એટલે કેટલા થઈ ગયા? 6 કાર્બન થઈ ગયા. ક્લિયર? તો શું કહેવા માંગુ છું? તો CO2 સૌ પ્રથમ બરોબર છે એ RUBP, રિબ્યુલોસ 1,5 બાયફોસ્ફેટ જોડે જોડાશે. ક્લિયર? રિબ્યુલોસ 1,5 બાયફોસ્ફેટ જોડે જોડાશે અને સૌ પ્રથમ 6 કાર્બન વાળું સંયોજન બનાવશે. અને 6 કાર્બન વાળું સંયોજન છે અસ્થાયી હોય છે, જે બનતાની સાથે તૂટી જાય છે. ક્લિયર? એટલે સૌ પ્રથમ 3 કાર્બન વાળું PGA સંયોજન બને છે. હવે તમને મનમાં પ્રશ્ન થાય તો સૌ પ્રથમ 6 કાર્બન વાળું તો બન્યું તો આપણે 6 પદ કેમ ન કીધું? તો બેટા એક વસ્તુ યાદ રાખજો, બાયોલોજીકલ સિસ્ટમમાં જે અસ્થાયી છે, ક્લિયર, એને ક્યાંય ગણવામાં આવતું નથી. ક્લિયર? અસ્થાયી છે એને ક્યાંય ગણવામાં આવતું નથી. તો 6 કાર્બન વાળું જે સંયોજન બન્યું, ક્લિયર, ઇનોડિયલ હતું. કયું હતું? ઇનોડિયલ. ક્લિયર? કયું હતું? ઇનોડિયલ હતું. ક્લિયર? પરંતુ એ અસ્થાયી સંયોજન છે, જેવું બનતાની સાથે જ તૂટી જશે. ક્લિયર? જેવું બનશે એવું તૂટી જશે અને શેમાં નિર્માણ પામશે? 2 ફોસ્ફોગ્લિસરિક એસિડના અણુમાં નિર્માણ પામશે. ક્લિયર? તો અહીંયા તમે જોઈ શકો કે એક CO2 એટલે એક કાર્બન થયો અને RUBP 5 કાર્બન વાળું સંયોજન છે. ક્લિયર? એટલે 5 ને 1 6 કાર્બન વાળા 6 કાર્બન થઈ ગયા. ક્લિયર? અને છેલ્લે તમને PGA ના 2 અણુ બને. PGA એક અણુ હોય તો 3 કાર્બન, 2 અણુ હોય તો 6 કાર્બન. ક્લિયર? તો 6 કાર્બન 6 કાર્બન થઈ ગયું. ક્લિયર? એટલે PGA ના તમને 3 કાર્બન વાળું બનશે. તો એક વસ્તુ યાદ રાખજો, C3 પરિપથમાં સૌ પ્રથમ CO2 ને એક અસ્વીકારનાર અણુ કયો હશે? RUBP, રિબ્યુલોસ 1,5 બાયફોસ્ફેટ. ક્લિયર? તો હવે આપણે આપણી જાતને એક જ પ્રશ્ન પૂછીએ કે જેવી રીતે વૈજ્ઞાનિકો દ્વારા પૂછાયો હતો કે જેઓ અંધકાર પ્રક્રિયાને સમજવા માટે સંઘર્ષ કરી રહ્યા હતા. ક્લિયર? તો વૈજ્ઞાનિકો પણ એ જ પ્રશ્ન પૂછે છે કે સૌ પ્રથમ CO2 છે
બે કાર્બન વાળા સંયોજન જોડે જોડાશે, પરંતુ એને એકચ્યુઅલીમાં સંશોધન કરવામાં આવ્યું તો એકચ્યુઅલીમાં એ 5 કાર્બન વાળા સંયોજન જોડે એ જોડાયેલ જોવા મળે છે. ક્લિયર? તો એ અણુમાં CO2 નું ગ્રહણ સ્થાપન કર્યા પછી કેટલા કાર્બન પરમાણુ ધરાવે? તો PGA ના સ્વરૂપમાં 3 કાર્બન પરમાણુ ધરાવતો હશે. ક્લિયર? તો અહીંયા શું કે છે, CO2 ના પ્રાથમિક સ્વીકારનાર કોણ? પરમાણુ 5 કાર્બન કીટોઝ શર્કરા. એક વસ્તુ યાદ રાખજો, RUBP છે એ શું છે? કીટોઝ શર્કરા છે. કીટોઝ શું જોવા મળે છે? RUBP છે એ તમને કેવું જોવા મળે છે? કીટોઝ શર્કરા તમને જોવા મળે છે. ક્લિયર? અને જે રિબ્યુલોઝ આપણે કહીએ રિબ્યુલોઝ બાયફોસ્ફેટ, તો એ શેનું બનેલું છે? રિબ્યુલોઝ. અને આપણે ઓલરેડી આપણે ચેપ્ટર 9 ની અંદર આપણે ડિસ્કશન કરી ચૂક્યા છીએ કે રિબ્યુલોસનું સ્ટ્રક્ચર શું છે. ક્લિયર? તો એક વખત આપણે જોઈ લઈએ એટલે ખ્યાલ આવી જાય. ક્લિયર? તો રિબ્યુલોસમાં આપણે કેટલા કાર્બન જોવા મળે? 5 કાર્બન જોવા મળે. ક્લિયર? અને આપણે ખ્યાલ છે રિબ્યુલોસ કેવું છે? કીટો ગ્રુપ છે, એટલે તમને આંતરિક તમને કીટો ગ્રુપ જોવા મળે. ક્લિયર? એની અંદર તમને 2 આલ્કોહોલ ગ્રુપ તમને જોવા મળે, એટલે CH2OH. ક્લિયર? અને CH2OH. ક્લિયર? બાકી જે વધ્યું ને HOH. ક્લિયર? આ કોનું સ્ટ્રક્ચર થઈ ગયું? રિબ્યુલોસ નું સ્ટ્રક્ચર થઈ ગયું. ક્લિયર? હવે આમાં તમને શું આપણે કયું નવું બંધારણ બન્યું? રિબ્યુલોસ 1,5 બાયફોસ્ફેટ. એટલે શું કે છે, રિબ્યુલોસ નો જે પહેલો કાર્બન છે, ક્લિયર, આની જોડે એક ફોસ્ફેટ જોડાશે. ક્લિયર? 5મા કાર્બન જોડે એક ફોસ્ફેટ જોડાશે, એટલે 2 ફોસ્ફેટ જોડાના એટલે બાય. બરોબર? કયા કાર્બન ઉપર જોડાના? 1 અને 5. તો રિબ્યુલોસ 1,5 બાયફોસ્ફેટ. ક્લિયર? આપણે આનું સ્ટ્રક્ચર પણ જોશું અને આપણે ખ્યાલ છે કે કોઈ પણ જૈવિક અણુ છે એમાં બીજો કોઈ પણ ઘટક આવીને જોડાશે તો એક પાણીનો અણુ છે તમને દૂર થતો જોવા મળશે. ક્લિયર? આમાં વિચાર કરો તો PO4 તમને જોવા મળે. ક્લિયર? અને અહીંયા OH છે. ક્લિયર? આમાંથી એક ઓક્સિજન બરોબર છે. આમાંથી તમને આમાં 2 હાઇડ્રોજન તમને છૂટા પડશે કે ઓક્સિજન અહીંથી છૂટો પડશે એટલે તમને CHOAP નું તમને બંધારણ તમને જોવા મળશે. ક્લિયર? તો શું કે છે CO2 છે કોની જોડે પહેલા જોડાશે? RUBP. તો RUBP નું તમને સ્ટ્રક્ચર બતાવ્યું. તો આપણે હમણાં શું કીધું? CH2OH. ક્લિયર? તો અહીં તમે જોઈ શકો OPO3 આવી ગયો, એક ફોસ્ફેટ સમૂહ જોડાઈ ગયો. આ 5મા કાર્બન જોડે એક ફોસ્ફેટ સમૂહ જોડાઈ ગયો. ક્લિયર? તો શું થઈ ગયું? RUBP, રિબ્યુલોસ 1,5 બાયફોસ્ફેટ. ક્લિયર? સમજાઈ ગયું? કાંઈ ડાઉટ કોઈને? ક્લિયર? તો આ તમને શેનું સ્ટ્રક્ચર બતાવે છે? રિબ્યુલોસ 1,5 બાયફોસ્ફેટ છે એનું તમને સ્ટ્રક્ચર અહીં તમને બતાવેલું જોવા મળે છે. ક્લિયર? હા, તમને શેનું જોવા મળે છે? બરોબર છે, ફોસ્ફોગ્લિસરિક એસિડ. બરોબર છે, PG નું તમને સ્ટ્રક્ચર જોવા મળે, ફોસ્ફોગ્લિસરેટ અથવા ફોસ્ફોગ્લિસરિક એસિડ. તો એમાં તમને CHO જોવા મળે, છેલ્લે CH2OH જોવા મળે અને HOH જોવા મળે, પરંતુ એક અહીંયા ફોસ્ફેટ તમને જોડાઈ ગયેલો છેલ્લે શું કીધું? ફોસ્ફોગ્લિસરેટ. ક્લિયર? ગ્લિસરોલ છે. ક્લિયર? ગ્લિસરોલ નું તમને સ્ટ્રક્ચર તમે કયો? ક્લિયર? તો CHO જોવા મળે, HOH અને CH2OH જોવા મળે. સોરી, બરોબર, CHOH, HOH અને CH2OH તમને જોવા મળે. ક્લિયર? તો ગ્લિસરોલ છે એમાં તમને એક ફોસ્ફેટ સમૂહ જોડાઈ ગયો તો શું કીધું? ફોસ્ફોગ્લિસરેટ. ક્લિયર? સમજાઈ ગયું? તો આપણે એ પણ ડિસ્કશન કર્યું કે CO2 સૌપ્રથમ કોની જોડે જોડાશે? રિબ્યુલોસ 1,5 બાયફોસ્ફેટ જોડે. અને કોણ શેમાં નિર્માણ પામશે? 3 કાર્બનયુક્ત ફોસ્ફોગ્લિસરિક એસિડ અથવા ફોસ્ફોગ્લિસરેટમાં નિર્માણ પામશે. ક્લિયર? શરૂઆતમાં આપણે બધું સ્પષ્ટ રીતે સમજીએ છીએ કે કેલ્વિન બધા જ પ્રકાશ સંશ્લેષણ છોડમાં છે. તે વાંધો નથી કે C3 વનસ્પતિ હોય કે C4 વનસ્પતિમાં હોય. ક્લિયર? તો શું કે છે કે C3 વનસ્પતિની અંદર, ક્લિયર, હોય કે C4 વનસ્પતિ હોય, બધાની અંદર તમને કેલ્વિન ચક્ર જોવા મળશે. ક્લિયર? એ આપણે આગળ જ્યારે આખે C3 C4 આપણે વાત કરશું, આપણે કાર્બન સ્થાપનની પ્રક્રિયા આપણે કમ્પ્લીટ ડિસ્કશન કરી લેશું. કેલ્વિન ચક્ર આપણે કમ્પ્લીટલી આપણે ડિસ્કશન કરી લેશું ત્યારે આપણે જોશું. ક્લિયર? કે C3 વનસ્પતિ છે એમાં કેલ્વિન ચક્ર જોવા મળે છે, C4 વનસ્પતિમાં કેલ્વિન ચક્ર જોવા મળે છે. ક્લિયર? અને હજી એક છે CAM,
સી એ વનસ્પતિ છે એની અંદર પણ તમને કેલ્વિન ચક્ર તમને જોવા મળશે. ક્લિયર? તો અત્યારે આપણે એ ડિટેલમાં આપણે જવાની જરૂર નથી. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ છે. ક્લિયર? તો આપણે શું જોવાનું છે? કાર્બન સ્થાપનની પ્રક્રિયા જોવાની છે. ક્લિયર? કેલ્વિન ચક્ર જોવાનું છે. ક્લિયર? તો તમને આ ઇમેજની અંદર તમને એકદમ ઈઝી આપેલું છે. ક્લિયર? પણ એકચ્યુઅલીમાં આખો પરિપથ એટલો બરોબર છે એટલો ઈઝી નથી. ક્લિયર? પણ એનસીઈઆરટીમાં આપણે આ રીતે આપેલું છે. તો આપણે આ રીતે જ આપણે પહેલા સૌપ્રથમ આપણે ડિસ્કશન કરશું. તો એક વસ્તુ યાદ રાખજો. ક્લિયર? કે કાર્બન સ્થાપનની પ્રક્રિયા છે એમાં તમને 3 સ્ટેપ તમને જોવા મળે. ક્યાં 3 સ્ટેપ જોવા મળે? એક તો કાર્બોક્સિલેશન જોવા મળે, બીજું રિડક્શન તમને જોવા મળે અને ત્રીજું છે પુનઃસર્જન તમને જોવા મળે. ક્લિયર? કાર્બોક્સિલેશન એટલે શું થશે? કાર્બોક્સિલેશન એટલે શું? કોઈ પણ પદાર્થની અંદર કાર્બન ડાયોક્સાઇડ એડ કરવું, એને શું કહેવામાં આવે? કાર્બોક્સિલેશન કહેવામાં આવે. અને બીજો શબ્દ આવશે ડી કાર્બોક્સિલેશન. શું આવશે? ડી કાર્બોક્સિલેશન. ક્લિયર? ડી કાર્બોક્સિલેશન મીન્સ શું થશે? એવો પદાર્થ કે જેમાંથી CO2 છે ને આપણે રિમૂવ કરવામાં આવે. ક્લિયર? કાર્બોક્સિલેશન એટલે શું? CO2 એડ કરવામાં આવે. ડી કાર્બોક્સિલેશન એટલે શું? CO2 છે આપણે એને રિમૂવ કરવામાં આવે. ક્લિયર? તો આપણે પહેલેથી આપણે ડિસ્કશન કરીએ છીએ કે અંધકાર પ્રક્રિયામાં સૌ પ્રથમ આપણે CO2 ને એડ કરવાનો આવે. ક્લિયર? CO2 ને ઉમેરવામાં આવે. તો CO2 ને ઉમેરવામાં આવે તો કઈ પ્રક્રિયા થશે? કઈ થશે? બરોબર છે. વેરી ગુડ. કાર્બોક્સિલેશન પ્રક્રિયા તમને જોવા મળશે. ક્લિયર? હવે કાર્બોક્સિલેશન તો પ્રક્રિયા થઈ ગઈ. ક્લિયર? શું થઈ ગયું? કાર્બોક્સિલેશન પ્રક્રિયા થઈ ગઈ. તો આપણે ખ્યાલ છે CO2 સૌપ્રથમ RuBP જોડે જોડાશે, એમાંથી તમને બરોબર કોનું નિર્માણ કરશે? ફોસ્ફોગ્લિસરિક એસિડનો બરોબર અથવા ફોસ્ફોગ્લિસરેટ છે એનું તમને નિર્માણ કરશે. ક્લિયર? એ આપણે ખ્યાલ આવી ગયો. હમણાં આપણે ઓલરેડી આપણે સ્ટડી કર્યું. હવે થશે શું? આપણે ખ્યાલ છે કે આપણે CO2 તો આપણે યુઝ કર્યો, એમાંથી આપણે ગ્લુકોઝ બનાવવો છે. ક્લિયર? તો શું થશે? CO2 નું રિડક્શન કરવામાં આવશે. શું કરશે? CO2 નું રિડક્શન એટલે કે શું કરવામાં આવશે? જે 3-ફોસ્ફોગ્લિસરેટ છે એનું રિડક્શન કરવામાં આવશે. શું કરવામાં આવશે? એનું રિડક્શન કરવામાં આવશે. રિડક્શન એટલે શું થશે? હાઇડ્રોજન ઉમેરો અથવા ઓક્સિજન છે એટલે તમે એને છૂટો કરો. તો અહીં આપણે હાઇડ્રોજન ઉમેરવામાં આવે. ક્લિયર? અહીં રિડક્શન કહેવામાં આવે. અને આપણે ખ્યાલ છે કે રિડક્શન એટલે શું? હાઇડ્રોજન ઉમેરવામાં આવે. હાઇડ્રોજન કઈ શેના થ્રુ ઉમેરવામાં આવશે? તો NADPH2. ક્લિયર? અને NADPH2 નું નિર્માણ ક્યાં થયું હતું? પ્રકાશ પ્રક્રિયામાં NADPH2 નું પ્રોડક્શન થયું હતું. ક્લિયર? NADPH છે એ કેલ્વિન ચક્રનો બીજો તબક્કો છે રિડક્શન, એમાં યુઝ કરવામાં આવશે. ક્લિયર? સમજાઈ ગયું? ઓકે. પછી આપણે વાત કરી કે પ્રકાશ પ્રક્રિયામાં ATP છે એનું નિર્માણ થાય છે. તેમાંથી અમુક ATP છે. ક્લિયર? એટલે કે 2 ATP છે તમને બરોબર છે રિડક્શન પ્રક્રિયામાં એનો યુઝ કરવામાં આવશે. ક્લિયર? એનો એ 2 પ્રક્રિયામાં છે એનો યુઝ બીજું સ્ટેજ છે રિડક્શન, એમાં 2 ATP નો યુઝ કરવામાં આવશે. ક્લિયર? તો છેલ્લે શું બનશે? એક શર્કરા બનશે. ક્લિયર? પછી એમાંથી શું બનશે? ત્રીજો સ્ટેપ છે પુનઃસર્જન. શું છે? પુનઃસર્જન. ક્લિયર? પુનઃસર્જન એટલે શું? કે હવે આપણે શું વાત કરી? CO2 તો વાતાવરણમાંથી આવી જશે. ક્લિયર? CO2 વાતાવરણમાં ઉપલબ્ધ છે તો આવી જશે. RuBP છે વનસ્પતિની અંદર બને છે. ક્લિયર? તો જેવો CO2 છે RuBP જોડે જોડાશે તો ફોસ્ફોગ્લિસરિક એસિડ બનશે. હવે RuBP છે વનસ્પતિને પણ પોતાનો બરોબર છે કેટલા આપણે વાત કરી કે કેટલા પ્રમાણમાં ખોરાકની જરૂર હોય. ક્લિયર? તો જેટલો ખોરાક બનાવશે એટલે એને RuBP ની જરૂર પડશે. તો ઘણા બધા RuBP ની જરૂર પડશે. ક્લિયર? પરંતુ એને RuBP બનાવવા માટે એને ઘણી બધી ઉર્જા છે એને ખર્ચ કરવો પડે. ક્લિયર? એને ઘણી બધી ઉર્જા છે એને ખર્ચ કરવો પડે. તો શું કરવું પડે? ફરીથી RuBP છે એનું નિર્માણ કરવું પડે. તે તબક્કાને શું કહેવામાં આવે? પુનઃસર્જન કહેવામાં આવે. આપણે એક એક્ઝામ્પલ લઈએ. ક્લિયર? તમે રોટલી તમે ઘરે ખાઓ છો. ક્લિયર? રોટલી શેમાંથી બને છે? ઘઉંમાંથી તમને બને છે. ક્લિયર? હવે બરોબર છે બધા ખેડૂતો એવું નક્કી કરી દીધું કે વિશ્વમાં જેટલા પણ ઘઉં છે બરોબર છે એનો આપણે ઉપયોગ કરી લઈએ. ક્લિયર? બધા જ ઘઉંનો એનો ઉપયોગ કર્યો. ક્લિયર? ઘઉં પૂરા થઈ ગયા તો શું કરવાનું? હવે કંઈક ખાવા માટે શું કરવું પડે?
તો ઘઉંને આપણે ફરીથી એને જમીનમાં આપણે એને વાવવા પડે, ઘઉંનો છોડ થશે એટલે ફરીથી તમને ઘણા બધા ઘઉં તમને જોવા મળશે. ક્લિયર? જો આપણે ઘઉંને આપણે જમીનમાં નહીં વાવીએ, ક્લિયર, આપણે તમે જેટલા ઘઉં છે, ક્લિયર, એ ઘઉંને તમે પાછો તમે બધા જ યુઝ કરી લેશો તો તમારી પાસે કઈ વાવવા માટે બચશે નહીં. ક્લિયર? તો બચાવવા માટે એને શું કરવું પડે? તો આરયુબીપી છે, આખે કેલ્વિન ચક્ર છે, એને સતત ચાલુ રાખવા માટે શું કરવું પડે? આરયુબીપી નું નિર્માણ કરવું પડે. ક્લિયર? તો ત્રીજો તબક્કો કયો થશે? પુનઃસર્જનનો તબક્કો થશે. ક્લિયર? તો ખ્યાલ આવી ગયો. તો આ કેલ્વિન ચક્રમાં પહેલો તબક્કો કયો જોવા મળે છે? કાર્બોક્સિલેશન. બીજો તબક્કો કયો જોવા મળે છે? રિડક્શન. ત્રીજો તબક્કો કયો જોવા મળે છે? પુનઃસર્જન. ક્લિયર? તો તમને તમને 3 સ્ટેપ તમને જોવા મળે. ક્લિયર? આપણે એક સ્ટેપ છે આપણે ઇન્ડિવિજ્યુઅલ આપણે જોશું, આપણે એટલું કઈ ગભરાવાની કઈ જરૂર છે નહીં. ક્લિયર? તો આપણે પહેલા એક વસ્તુ અહીંયા આપણે ડિસ્કશન કરી લઈએ કે આપણે કેલ્વિન ચક્ર છે, ક્લિયર, એમાં કેટલી વસ્તુનો આપણે યુઝ કરવામાં આવે છે અને નવી કેટલી વસ્તુ તમને બનતી જોવા મળે છે. આપણે એના વિશે આપણે ડિસ્કશન આપણે કરવાનું છે. ક્લિયર? ક્લિયર? તો શું કે છે? આ CO2 છે. ક્લિયર? તો આપણે શું કીધું કે આપણે પ્રક્રિયામાં જ આપણે ડિસ્કશન કરેલું હતું કે 6 CO2 આ સામે કેટલું ગ્લુકોઝ બનશે? 1 ગ્લુકોઝનું નિર્માણ થશે. કેટલા? 1 ગ્લુકોઝનું નિર્માણ થશે. ક્લિયર? તો હવે આખે જે આપેલું છે, ક્લિયર, 1 ATP ના 1 ગ્લુકોઝના નિર્માણ કરવા માટે આપણે 18 ATP ની જરૂર પડે. ક્લિયર? તો શું કહું છું? 1 ગ્લુકોઝનું સ્થાપન કરવા માટે 6 CO2 ની જરૂર પડે. 1 ગ્લુકોઝના સ્થાપન કરવા માટે 18 ATP ની જરૂર પડે. 1 ગ્લુકોઝનું સ્થાપન કરવા માટે 12 NADPH ની જરૂર પડે. ક્લિયર? સમજાઈ ગયું? 1 ગ્લુકોઝનું સ્થાપન કરવા માટે 6 CO2, 18 ATP અને 12 NADPH ની જરૂર પડે. ક્લિયર? એટલું ખ્યાલ આવી ગયો? હવે તમને ફેરવીને પ્રશ્ન પૂછે, આપણે શું વાત કરી કે 1 ગ્લુકોઝના નિર્માણ માટે 6 કાર્બનની જરૂર પડે. ક્લિયર? તો 6 કાર્બનનું સ્થાપન થશે ત્યારે 1 ગ્લુકોઝનું નિર્માણ થશે. ખ્યાલ આવ્યો? 6 કાર્બનનું સ્થાપન થશે ત્યારે 1 ગ્લુકોઝનું નિર્માણ થશે. ક્લિયર? હવે શું થશે? હવે 6 કાર્બનનું સ્થાપન કરો તો 1 ગ્લુકોઝનું નિર્માણ થાય. ફેરવીને પ્રશ્ન પૂછે શું કે 1 કાર્બનના સ્થાપન માટે કેટલા ATP ની જરૂર પડે? તો 6 કાર્બનના સ્થાપન માટે આપણે 18 ATP ની જરૂર પડે. તો 1 કાર્બનના સ્થાપન માટે કેટલા ATP ની જરૂર પડે? 3 ATP ની જરૂર પડે. 1 કાર્બનના સ્થાપન માટે કેટલા NADPH ની જરૂર પડે? 2 NADPH ની જરૂર પડે. વેરી IMP પોઈન્ટ છે. ક્લિયર? NCERT માં આપેલો છે, આપણે યાદ રાખવાનો છે. ફેરવીને તમને ક્વેશ્ચન પૂછી શકે તો તમને ખ્યાલ હોવો જોઈએ. ક્લિયર? તો પહેલા આપણે શું જોવાનું છે? તો આપણે NCERT પ્રમાણે આટલું આપેલું છે તો આપણે NCERT માં બહાર નીકળી આખી બરોબર પ્રોસેસ આપણે ડિસ્કશન આપણે કરવાની છે. ક્લિયર? તો આખી પ્રોસેસ આપણે આજે આપણે ડિસ્કશન નહીં કરી શકીએ, નહીં તો આપણે નેક્સ્ટ લેક્ચરમાં જ આપણે ડિસ્કશન કરશું કે પહેલી કાર્બોક્સિલેશન પ્રોસેસ છે તો એની અંદર શું શું થાય છે, બીજી પ્રોસેસ છે તમને રિડક્શન તો એની અંદર શું શું થાય છે, ત્રીજી પ્રોસેસ છે શું છે આપણે પુનઃસર્જન, તો એ કઈ રીતે થઈ પણ આપણે નેક્સ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કશન કરશું. ક્લિયર? પરંતુ એની પહેલા આપણે અમુક પોઈન્ટ એવા છે આપણે યાદ રાખવા જોઈએ તો આપણે એક વખત જોઈ લઈએ અને ઓલરેડી આપણે ડિસ્કશન પણ કરી ચૂક્યા છે. ક્લિયર? તો અંધકાર પ્રક્રિયા ક્યાં જોવા મળે? પ્રકાશ પ્રક્રિયા થાઇલેકોઇડની અંદર જોવા મળે. અંધકાર પ્રક્રિયા તમને હરિતકણના આધારકમાં જોવા મળે. ક્લિયર? તો ક્લોરોપ્લાસ્ટના સ્ટ્રોમામાં તમને થાય છે અને તે પ્રકાશથી સ્વતંત્ર છે, પરંતુ પ્રકાશ પ્રક્રિયા દરમિયાન જે નિપજ બને છે એના ઉપર નિર્ભર છે. ક્લિયર? પ્રકાશ સંશ્લેષણની ઘેરી પ્રતિક્રિયા સંપૂર્ણ એન્ઝાઇમેટિક અને ફોટોકેમિકલ પ્રતિક્રિયા કરતા તમને ધીમી જોવા મળે. વેરી IMP પોઈન્ટ છે. ક્લિયર? જે શું વાત કરવામાં આવે છે? અંધકાર પ્રક્રિયા છે, આખી પ્રક્રિયા તમે ઉત્સેચકો ઉપર આધારિત છે, એમાં તમને ઉત્સેચકોનું કાર્ય જોવા મળે. ક્લિયર? હવે આપણે શું વાત કરી કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં તમને 2 ભાગ જોવા મળે, પ્રકાશ પ્રક્રિયા અને અંધકાર પ્રક્રિયા. આપણે ઓલરેડી ડિસ્કશન કરી ચૂક્યા છીએ કે પ્રકાશ પ્રક્રિયા તમને ઝડપી જોવા મળે એટલે ફોટોકેમિકલ રિએક્શન છે તમને ઝડપી જોવા મળે, જ્યારે તમને અંધકાર પ્રક્રિયા છે ડાર્ક રિએક્શન છે તમને એકદમ
ધીમી તમને જોવા મળે. ક્લિયર? તો આપણે શું કીધું? પ્રકાશ પ્રક્રિયાનું ઉત્પાદન ઉપર તે બે જ માર્ગો છે જે CO2 નું નિશ્ચિત કરી શકાય, એટલે કે CO2 નું સ્થાપન કરી શકાય. કયો છે? એક તો કેલ્વિન ચક્ર, એને આપણે શું કહેવામાં આવે? C3 પરિપથ કહેવામાં આવે. હેઠ-સ્લેક ચક્ર એટલે એને આપણે શું કહેવામાં આવે? C4 પરિપથ કહેવામાં આવે. ક્લિયર? તો આપણે CO2 નું સ્થાપન કરવા માટે આપણે મુખ્યત્વે બે પરિપથ તમને જોવા મળે. ક્લિયર? એક તો કેલ્વિન પથ જોવા મળે એટલે આપણે એને C3 પરિપથ કહેવાનું. C3 પરિપથ એટલે શું? CO2 જેવું અંધકાર પ્રક્રિયામાં દાખલ થાય છે તો સૌપ્રથમ જે સ્થાયી નિપજ બને છે કઈ છે? 3 કાર્બન યુક્ત તમને કઈ જોવા મળે? PGA તમને જોવા મળે. ક્લિયર? હવે બીજો પદ કયો છે? હેઠ-સ્લેક પદ, એને શું કહેવામાં આવે? C4 પરિપથ તરીકે ઓળખવામાં આવે. અને C4 પરિપથ એટલે શું થશે કે કાર્બન સ્થાપન થશે તો સૌપ્રથમ 4 કાર્બન વાળું ઓક્ઝિલો એસિડિક એસિડ છે નું નિર્માણ થશે. કોનું? ઓક્ઝિલો એસિડિક એસિડ નું નિર્માણ થશે. ક્લિયર? તો એને આપણે શું કહેવામાં આવે? હેઠ-સ્લેક પથ કહેવામાં આવે. ક્લિયર? તો શું કહે છે? હવે આપણે શું વાત કરી? કાર્બન સ્થાપનની પ્રક્રિયામાં બે પ્રક્રિયા જોવા મળે, એક તો કેલ્વિન ચક્ર અને બીજી છે હેઠ-સ્લેક પરિપથ. ક્લિયર? તો કેલ્વિન ચક્ર છે, કેલ્વિન પથ છે, એના વિશે આપણે ડિસ્કશન કરીએ. તો શું કે છે? કાર્બન ફિક્સેશન એટલે કે કાર્બનના સ્થાપનની પ્રક્રિયા તમે આમાં જોવા મળે. એટલે કાર્બનનું સ્થાપન એટલે શું? વાતાવરણમાં CO2 કેવો છે? ગેસ સ્વરૂપે છે. ક્લિયર? વાતાવરણમાં CO2 કયા સ્વરૂપે છે? ગેસ સ્વરૂપે છે. ક્લિયર? અને શું છે? ગ્લુકોઝ નિર્માણ પામે છે કેવું છે? સોલિડ સ્વરૂપે. તો ગેસમાંથી સોલિડ રૂપમાં રૂપાંતર કરવું હોય તો એને સ્થાપનની પ્રક્રિયા કહેવામાં આવે. ક્લિયર? તો પ્રકાશથી સ્વતંત્ર છે. અને પૃથ્વી ઉપર જેટલા પણ છોડ છે, વનસ્પતિ છે, એમાં 80% જો બરોબર છે તમને C3 પરિપથ એટલે કે કેલ્વિન પથ તમને જોવા મળે. 20% જ વનસ્પતિ એવી છે કે જે તમને C4 પરિપથનો ઉપયોગ કરે છે. ક્લિયર? અને અમુક વનસ્પતિ છે તમને CAM પરિપથનો પણ ઉપયોગ કરે છે. એ પણ આપણે ડિટેલમાં આપણે ડિસ્કશન આપણે કરશું. ક્લિયર? બીજું ક્યાં થાય? સ્ટ્રોમાની અંદર એટલે કે હરિતકણના આધારકની અંદર તમને જોવા મળે. ક્લિયર? પ્રકાશ પ્રક્રિયાથી ATP અને NADP નો ઉપયોગ કરે છે. એટલે શું કે છે? પ્રકાશ પ્રક્રિયા દરમિયાન NADPH આવશે, અહીંયા NADPH છે એનો ઉપયોગ કરે છે. ક્લિયર? હવે શું કે છે? CO2 નો ઉપયોગ કરે છે ને ગ્લુકોઝ ઉત્પન્ન કરે છે. ક્લિયર? CO2 નો ઉપયોગ કરે છે ને ગ્લુકોઝ ઉત્પન્ન કરે. હવે આપણે શું કીધું? એક ગ્લુકોઝના નિર્માણ માટે 6 CO2 ની જરૂર પડે. ક્લિયર? તો એક CO2 નું સ્થાપન થશે, પાછો બીજો CO2 નું સ્થાપન થશે, પાછા ત્રીજા CO2 નું સ્થાપન થશે. તો CO2 નું સ્થાપન 6 વખત ચક્ર ચાલુ રહેશે ત્યારે એક ગ્લુકોઝનું નિર્માણ થશે. એમાંથી તમને 12 ATP અને 12 NADPH નો ઉપયોગ થાય છે. તો આપણે એ પણ આપણે ડિસ્કશન આપણે કરી ચૂક્યા છે. ક્લિયર? તો આ તમને શું આખી તમને ટૂંકમાં આપણે દર્શાવવામાં આવે. ક્લિયર? કે કઈ રીતે કાર્બન સ્થાપનની પ્રક્રિયા જોવા મળે છે, એની અંદર કઈ કયા 3 સ્ટેપ તમને જોવા મળે છે. તો ટૂંકમાં આપણે ફિગર તમને આપેલી છે એના થ્રુ આપણે સમજીશું. ક્લિયર? તો આપણે નેક્સ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કશન કરશું. ક્લિયર? કે આની અંદર કાર્બોક્સિલેશન તમને કઈ જગ્યાએ જોવા મળે. ક્લિયર? પહેલા સૌપ્રથમ કઈ નિપજ બને છે, એમાં ATP NADPH નો કઈ કઈ જગ્યાએ ઉપયોગ કરવામાં આવે છે. ક્લિયર? આપણે બધું જ આપણે ડિટેલમાં આપણે નેક્સ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કશન આપણે કરશું. ક્લિયર? અને નેક્સ્ટ લેક્ચરમાં આપણે આખું કેલ્વિન ચક્રના જે 3 સ્ટેપ છે, ક્લિયર, એ આપણે ડિટેલમાં ડિસ્કશન કરશું. કાર્બોક્સિલેશન શું છે, રિડક્શન શું છે અને પુનઃસર્જન તમને કઈ રીતે જોવા મળે. ક્લિયર? તો આપણે નેક્સ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કશન આપણે કરશું. તો આપણે આજનો લેક્ચર અહીં કમ્પ્લીટ કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચર સુધી વાંચતા રહેજો. ઓલ ધ બેસ્ટ. બેસ્ટ ઓફ લક. જય હિન્દ, જય ભારત.